અત્યારે વાગ્યા છે 9:30 સાંજના અને હું આવ્યો છું રણજીતના માતાજીના મઢે અને તે ફિટ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો માતાજીનો શણગાર એકદમ મસ્ત મજાની લાઇટિંગ ડેકોરેશન. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અત્યારે વાગ્યા છે સવારના 6 પણ આજે આપણે કસરતમાં જવાનું નથી કારણ કે આપણે જવાનું છે વાડીએ બા બેવું ગાય દો. મિત્રો આજે છે અમાસ અને મારા બાપુ ગયા છે પાળિયાદ એટલે મારે જવાનું છે ગાય દોવા માટે વાડીએ હારે. તો ચાલો મિત્રો આપણે જઈએ વાડીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે વાડી. તમે જોઈ શકો છો આપણી ગાયો અહીંયા આરામ કરે છે અને ઓલી બાજુ માણસો આરામ કરે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડી અને તમે જોઈ શકો છો આ બાજુ છે આપણી ગાય, આ બાજુ છે આપણા વાછરો. અને મિત્રો અત્યારમાં સવારનું વાતાવરણ વાડીનું એકદમ મસ્ત મજાનું હોય છે. એકદમ તમરા બોલે છે. આ બાજુ જો આપણે દોવાનો સામાન, આ બાજુ તમરા બોલે છે. અહીં સંભળાતું હોય છે પણ દેખાતું કદાચ નહીં હોય કારણ કે અંધારું છે. તો ચાલો મિત્રો આપણે ગાય દોઈ લેવી. મિત્રો આપણા વાછડાને છોડી રહ્યા છે ગાય દોવા માટે. લે હે ના ના હા સોય આલ્યા. મિત્રો તમે જોઈ શકો છો આપણે દૂધ દોવાઈ ગયું છે ને હવે જવાનું છે પાછું ઘર તરફ. તો મિત્રો અત્યારે આપણે ગાય દોવાઈ ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો ચાલો મિત્રો આપણે ઘરે ફટાફટ જઈને નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. તમે જોઈ શકો છો આપણે ગાડીમાં સિમેન્ટ ભરી છે. અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે જવાનું છે ગ્રાહકના ઘરે સિમેન્ટ ઠલવવા માટે. તમે જોઈ શકો છો આ ઠેલી ભરી છે. ચાલો તે આપણે ફટાફટ જાવી. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને આપણે ત્યાં આવી ગયો છે ખોળ એટલે કે દાણ. આ દાણ આપણે ઉતારવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ખોળ ઉતારી નાખ્યો છે કમ્પ્લીટ. તો મિત્રો સવારમાં કીધું એમ બાપુ ગયા હતા પાળિયાદ ગાડી લઈને, એટલે ગાડી આપણે પાછી પ્લોટમાં મેકવા આવ્યા હતા.
તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને હું આવ્યો છું મારા પ્લોટમાં દીવાબત્તી કરવા માટે. મિત્રો આજે પણ વરસાદની વાટ હતી પણ વરસાદ આવ્યો નહીં. કાંઈ વાંધો નહીં, ન આવ્યો તો કાલ આવશે, પરમદી આવે, શું ખબર, આપણને થોડી ખબર હોય ક્યારે આવે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 સાંજના અને હું આવ્યો છું રણજીતના માતાજીના મઢે અને તે ફિટ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો માતાજીનો શણગાર, એકદમ મસ્ત મજાની લાઇટિંગો, ડેકોરેશન. આ છે મંગળસિંહ બાવળિયા ગોહિલ પરિવાર. પધારો, એકવાર અવશ્ય મુલાકાત લ્યો અને માતાજીના નવલા નોરતામાં ગરબાની રમઝટ બોલશે. જો મિત્રો આ આપણા વ્લોગમાં હાલે એવો માણસ છે, તમે કેવો ફટાફટ બોલી ગયો. આ છે રણજીતના માતાજી બાવળિયા પરિવારનો મઠ અને અહીંયા છે મેલડીમાંનું સ્થાનક. કોમેન્ટ કરી નાખજો જય મેલડીમાં. મિત્રો તમે જો રણજીત ફિટ કરી રહ્યો છે ડેકોરેશન. જય માતાજી. મિત્રો તો આવી ગઈ છે નવરાત્રી. તો જો નવરાત્રીમાં અમારા માતાજીના મઢે અમે છે ને આ લાઇટિંગ કરી રહ્યા છે, સિરીઝ ને એવું ફિટ કરી રહ્યા છે. નવરાત્રીની જોરો શોરો છે તૈયારી કરી રહ્યા છીએ. અત્યારે તો નવરાત્રી આમ જો માતાજીનો મઢ શણગારવાનો એટલો ઉત્સાહ હોય, એટલો ઉમંગ હોય, એની વાત ન જવા દો. અને મારો ભાઈબંધ પાછો આવ્યો છે મને મદદ કરાવવા. હો કિશન, એમાં કાંઈ ઘટે જ નહીં. હમણાં જુઓ 1 નંબર લાઇટિંગ કરીને તમને બતાવી. હમણાં મદદ કરાવવા આવ્યો છે, વિડીયો ઉતારવા. આ કેવો મણા બીજા ખાલી જોતા હોય ને કે અમારો પ્લાન ફેલ મને કરવા. તમને એમ થાય થોડો પ્લાન ફેરવી કાઢે. હું આમ કરું. આ જોવો, આ શહેરો જોવો, કોઈ કામ હરખું નથી થવા દેતો. આ મુનો છે મિત્રો, આ ધ્યાન રાખજો, આ શેરાનું અહીંથી આગા હાલજો. 5-10 ફૂટ ડબો જોઈ લે ને, ડબો લે ને. ભૂલથી નહીં જો તમે ગાયા સડી ગયા તો તમારું બેડું પાર કરી નાખશે. માઇન્ડ ફેરવી નાખશે. તો ચાલો મિત્રો, અમે અહીંનું ડેકોરેશન બધું પૂરું કરી નાખી. આપણે ફરી મળશું કાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી. કહી દો માતાજી. જય માતાજી. હાલો કોમેન્ટ કરી નાખજો જય માતાજી. ખેલા મોલ્ડર માં રાસમાં હો આમ અને કમર અમદાન રમો એને ખબર હતી. એમાં જોઈ તો ઝટકો મરું એમ કે તાલું બોર્ડ માં શેડ દીધા. હું આખો ઊંચો થઈ ગયો. એમ દેવાય કોઈ નહીં. આવા